લાગશે વાર પણ આવશે મજા યાર. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી એવ ધાર ખળ ખળ નીર નિર્મળ જાયા ગંગા અવતરી અનુ ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોકન ગણરી અવતરી મારે અવતરી. આજ રોજ ખેરાલુ ગામના આંગણે જિગ્નેશ કવિરાજ એ તો જગત માટે છે. આપણે બધા એમ કે જિગ્નેશ કવિરાજના આંગણે ડાયરો છે, એના આંગણે પ્રોગ્રામ છે. આવો સરસ મજાનો આખો બારોટ સમાજ આવ્યા છે. અને ગોપાલભાઈ, આપ જેવા વડીલ સાહિત્યકાર, અમારા તો સિનિયર છો તમે, અમે તો તમને જોઈને બે લીટી શીખ્યા એવા આ વિદ્વાન બારોટો બેઠા છે. હમણાં સન્માનની વાત આવી એટલે મેં ગોપાલભાઈને કીધું, મેં કીધું બારોટના આંગણે આવવાનું થાય એ જ મોટું સન્માન છે યાર. કારણ કે આ સમાજે હંમેશની માટે દુનિયાને કંઈક આપ્યું છે. અને શું આપ્યું છે એ દાખલા તમને અહીંથી આપીશ. હમણાં આપ્યું છે દુનિયાને, એને લીધું નથી કાંઈ દુનિયા આગળથી. ટાણું આવ્યું ને તેથી પાલીતાણાના પગથિયે પગથિયે માથા દેવા ઊભા રહી ગયા હતા. ગમે ઊભા છે હો મુંજાતા ને બાપા ઈ બારોટવા. અને વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડી શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કે ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. એમ આ બારોટનું આખું ફળ્યું. બારોટ પરિવાર છે આયા. મેં કીધું એમ હવે સમય ઘણો થઈ ગયો છે, હવા એક થઈ ગયો. આમ તો બધા આટલી બધી સંખ્યામાં. અને સાહિત્યની વાતોમાં એવું ન બારોટને કેવું પડે, કારણ કે આ તો એના ગળથુથીમાં આવેલું છે, એના લોહીમાં ભળેલું છે. એમ જિગ્નેશ કવિરાજ જગત માટે છે. પણ હું તો એમ કહું, જીગો તો મારો ભાઈ છે યાર. ભાઈ બંધ તો હોય દુનિયામાં. કારણ કે દુઃખમાં ગોપાલભાઈ બે ડગલા હાલે ને આગળ, એ જ હાચા ભાઈ બનશે, એ જ હાચા મિત્રો છે. એવો આવી જયારે આખો આનો પરિવાર, વિશાલભાઈ હોય, હસુ બાપા, આ આખો બારોટ પરિવાર બધા નામથી પરિચિત ન હોય આપના, પણ ખેરાલુનું નામ દુનિયાના પડમાં ગમે ત્યાં બોલો ને, ખેરાલુ નામ આવે ને એટલે એમ કે ગીતો જિગ્નેશ કવિરાજનું ગામ ખેરાલુ. ભલે ખેરાલુ તો છે જ, આયા 925 માં ગામ વસેલું છે. ઈસવીસન કે સંવંત 925 માં આ ગામ વસેલું જે તે સમય. પણ મેં કીધું એમ માનો ખોળો છે આ ભગવાન સૂર્યનારાયણ. અને એ સૂર્યનારાયણ મંદિરના જ્યારે એક જબરજસ્ત કાર્યક્રમમાં ભગવાન સૂર્યનારાયણની એક શોભાયાત્રા નીકળી સવારમાં. અને અમારા કાઠી દરબારનો તો ગોપાલભાઈ ઈષ્ટદેવ છે. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા અને જીયણ મરણ લગમાણ અમાણી રાખી કશ્યપ રાહુલ. સવારમાં ઉગે ભગવાન. તો એમ કીધું કવિએ કે અમે તારી આગળ રૂપિયા નથી માંગતા, તારી આગળ કાંઈ નથી માંગતા. તો કે આ જગતના ચોકમાં અમારા જ્યાં સુધી શ્વાસ હોય ને, ભલે ઉગ્યા ભાણ ભાણ એટલે સૂર્ય, ભલે ઉગ્યા ભાણ અન ભાણ તિહારા લઉં ભામણા. ભામણા એટલે મીઠડા. આપણે વરરાજો પરણવા જતો એટલે વરરાજાને પોખો આવે ને એમ મીઠડા લે, એને ભામણા કહેતા અમારા કાઠિયાવાડની ભાષામાં. ભલે ઉગ્યા ભાણ, ભલે ઉગ્યો તું અને ભાણ તિહારા લઉં ભામણા. હવે સાંભળજો બીજી કડીમાં, તારા મીઠડા લીધા પછી હવે ભામણા લેતા લેતા એમ કીધું, હવે તો જીયણ મરણ લગમાણ અમારી રાખજે કશ્યપ રાહુલ. હે કશ્યપના કુંવર બાપ, જ્યાં સુધી આ જગતમાં અમારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબરૂનો વિલામ ન થવા દેતો. અને હવે સાંભળજો, તું ઉગ્યો કે અડુડ તને ઉગ્યાની હાલત નહીં બાપ. વરસાદ આવે ને, બારે ખાંગા વરસાદના વરસતા હોય, ગમે એવો સમય આવે, કદાચ કોઈ અણુબોમ નાખે દુનિયામાંથી, કોઈ મોટી તોપુના ધુવાડા નીકળતા હોય, જીગાભાઈ પણ તું ઉગ્યો કે અડુડ તને ઉગ્યાની હાલત નહીં, તને કોઈથી ઉગવાની હાલત ન થઈ. આમ જ્યાં નજર કરો ત્યાં તો ઉગમણા ઓરડેથી હતાશના ઘોડા લઈને બાગડતા 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 પડગલી વાગે નારાયણ ઉગ્યા છે. અને ઉગતો આ જગતમાં પ્રત્યક્ષ દેવ જો કહો ગોપાલભાઈ, હું તમે મૂર્તિમાં ભગવાનને મૂર્તિમાં જોતા. દ્વારકામાં ગયા, દ્વારકાધીશની આપણે માલધારી મૂર્તિ જોઈ. આપણે અયોધ્યા ગયા તો અયોધ્યામાં આપણે મૂર્તિ જોઈ. પ્રત્યક્ષ દેવ નજરની સામે જો કોઈ દેખાવા વાળો ભગવાન હોય તો એ આપણો આ સૂર્યનારાયણ ભગવાન છે. અને એ ખેરાલુમાં જયારે ભગવાન બિરાજે છે, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. હા, અને મારી સામે બારોટો છે. મને ગૌરવ એટલા માટે છે, મેં રસ્તામાં કીધું મારા ભાઈબંધને, મેં કીધું અમે બારોટનું જેટલો આભાર માનીએ ને એટલો થોડો પડે, જેટલો માની એટલે. બહુ સભાનતાથી બોલું છું સાહિત્યકાર તરીકે. રામવાળાએ ગાયકવાડ સરકાર સામે જીગાભાઈ બારોટું કર્યું
ગાયકવાડ સામે બારવટું કર્યું, પણ એ બારવટું આખું પૂરું થઈ ગયું ને એટલે બિલખાના બધી વાતો મારે કરવી છે. પણ હવે આ બધા ડેમો હમણાં ખાલી મુદ્દો આપું તમને. જો ગીગા બાપુ બારોટ ન મળ્યા હોત તો જગતમાં રામવાળાનો સપા કરું હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાક લઈથી બાગ છૂટ્યા આ હોત નહીં. આ બધા ઇતિહાસ તમને કથાયું કહું, થોડી ધીરજ રાખજો. મેં શરૂઆતમાં કીધું એમ લાગશે વાર, આવશે મજા યાર. અને ઉતાવળી આમ કોઈ દી કોઈ ફાયદા જ નથી. હા, જેને ધીરજ રાખીને એના જ ફળ મીઠા આવ્યા છે. સમય લાગે એમ મેં કીધું. આખો બારોટ પરિવાર આવ્યા. કોઈ ઝૂંપડામાં રહેતા હોય તો અમારા માટે શિરોમાન્ય છે, અને કોઈ ઓડી મર્સિડીઝ કે રેન્જ રોવર લઈને આવ્યો હોય તો અમારા માથાના શિરોમાન્ય છે. ફાટલ લુગડે હોય ને તો બારોટ છે. ગોપાલભાઈ એની ઓળખાણ એ જ ઓળખાણ છે. ભલે ફાટલ લુગડે હોય. અમારો કલ્પેશભાઈ, લાલાભાઈ, કોના હું નામ લઉં, બધાય છે. અને ઉગતો કલાકાર બહુ સારું ગાય છે. વરદાનને એકવાર જોરદાર તાળીઓ છે વધાવી લ્યો. અને આખો પરિવાર છે. મારે આવું બોલવું ન હોય, હું તો પહેલી વાર બોલું છું, બહુ વિચારા પછી બોલું છું કે આખો પરિવાર છે. જિજ્ઞેશ કવિરાજ મેં આપને કીધું દુનિયા માટે છે ગોપાલ, પણ મારા માટે તો જીગો ભાઈ છે યાર. અને એનો આખો પરિવાર, એકતાબેન અમારી બેન છે. ભલે કદાચ રાખડી ટાણું આવે બાંધે કે ન બાંધે એ તો સમયના અનુસંધાને હોય, પણ એકવાર બેન બોલાઈ ગયું અને પછી ખોળિયું ખાલી થાય ત્યાં સુધી નિભાવી નહીં તો આપણામાં ફેર પડ્યો કહેવાય. એ જે પરિવાર છે આયા, અને આખો પરિવારના સંબંધના કોઈ કલાકાર નથી. આ ગોપાલે બહુ સારી રજૂઆત કરી. અમારે વડીલ છે સિનિયર કલાકાર ગોપાલ બારોટ. અને ગોપાલભાઈ તમે ભાગ્યશાળી છો કે આવા ગામના જમાઈ છે યાર, આભાર માનો. હા, ખેરાલુના તમે એને કીધું કે મને અહીંયા તિલક વિધિ થયેલી. એટલે ગોપાલભાઈ પણ બહુ સારા કલાકાર છે. અમે એને દૂરદર્શન ઉપર સાંભળતા. તેથી આટલી બધી ચેનલો નહીં, આટલું સોશિયલ મીડિયા એક્ટિવ નહીં, એટલે એને તેથી અમે સાંભળતા. એમ બધાય નામી નામી છે, ક્યાંક નામ રહી જાય, માતાઓ, બહેનો, વડીલો. હવે ગોપાલભાઈ એક માધ્યમે જ એવું રહ્યું છે કે બહેનું દીકરીઓ, બાપ દીકરી અને ભાઈ બેન ભેળા બેન સાંભળી શકે. બાકી ક્યાં હવે સાંભળ્યા જેવું છે, જોયા જેવું છે. એમ ચેનલ બંધ કરી દેવી પડે એવી કન્ડિશન થઈ ગઈ છે અટાણે. પણ આ એક ડાયરો એવો છે કે બધાય પરિવારના ભેળા બે, અને રિમોટ હાથમાં ન લેવું પડે કે બંધ કરી દો નથી સાંભળાતું. એવો આપણો આ ડાયરો છે. ગામડું બોલે અને શહેર સાંભળે એ ડાયરો, અભણ બોલે અને યસ ભણેલા સાંભળે એ ડાયરો છે. એવો એક સરસ મજાનું એનું ગીત મને બહુ ગમેલું. ગામની તો મને ખબર નથી, પણ એને બહુ સારું હશે ગીત ગાયેલું. હોઠ હસી પડે ને આંખ રડી પડે યાર. ક્યારેક એવું પાત્ર સામે આવે ને જીગા આવ્યું ભાન ભૂલી જાય યાર. એટલે હું થોડો ગાંડો થઈ ગયો છું. હું માં કહું મેં અનુભવ અપના સત હરી ભજન જગત સબ સપના. એમ આનંદ કરાવો છે તમને મારે. બધા આમ નામ ધીરજ રાખજો. અને ઘરે કહીને આવ્યો કે અમે વયા આવવાના છીએ, તમે તમારે નીકળી જાજો. અને અમુક તો સાલા દરવાજે હાંકડું ઠબકારીને આવ્યા છે રાણો રાણાની રીતે યાર. હા, અને પછી નાણું મળે ગોપાલ, ટાણું ન મળે યાર. આ તો ટાણું મળ્યું છે. આ જીગાના આંગણે પ્રોગ્રામ છે. આ પરિવાર બારોટ સમાજના આંગણે પ્રોગ્રામ છે. જીગાભાઈ એમ કીધું કે અમારું છે, આ બારોટ પરિવારનું આંગણું છે. અમે એટલા ભાગ્યશાળી છીએ ગોપાલભાઈ કે આજ બારોટ દેવ અમને સાંભળે છે અને અમારે તમારી સામે બોલવાનો મોકો મળ્યો. ત્યારે મને અહીંથી ત્રિભુવનજીની કવિતાથી શરૂઆત કરું. તમારા આકલા અને તમારા પડકારા આવા નવા કાયમ રાખજો બાપ. શું કીધું? રવિ તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. આ ક્યાં વાત લાગુ પડે છે? ઓલી ગોપાલભાઈ વાત કરીને કે બે હાથે આમ ચોપડો ચાલેલો વૈવંશા બારોટ. જો ચોપડો મેલવા જાય અને દીકરાને પકડવા જાય તો હિતર પેઢીયું જેને ખંભે લઈને ફર્યા છે, ખંભે ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગરવેલ. એ બારોટો, તમે તો દુનિયાના વૈવંશા બારોટ, તમે ખંભે ખેંચી કાવડ્યું. મેઘાણી માટે કવિ દાદા શ્રદ્ધાંજલિનું ગીત લખેલું કે કોઈ ખેડૂ માણા, કોઈ વૃક્ષનો ઝાડવાનો પ્રેમી માણા, પાણી હોય નહીં માઠું વર હોય, કાળે મકારા ભરીખ્યા અને માયે ભરીખ્યા બાળ, હવે વળીને લાખા ફલના તારા દેહમાં ભડ્યા દુકાળ, આવા માઠા વર હોય તેથી ખંભે કાવડુમાં પાણી હારી જે ઝાડવાને પાણી પાયા હોય ને એમ. હે બારોટો, એ દેવ, તમે ખંભે ચોપડા ઉપાડીને હવે વાહન થયા, તેથી તો હાલીને જવાનું. ચોપડા ઉપાડી અને આવા ઉજળા જે ઇતિહાસો અમે છાતી ઠબકારીને જે બોલીએ છીએ જગતમાં, એ દેણા બારોટોની ચારણોની છે. એ તમે જીવતા રાખ્યા છે. જેમ હારો માણા પાણી પાતો હોય કાવડ ખંભે નાખીને, એમાં બધા બારોટોએ આ ખંભે ચોપડા લઈ લઈને હિતેર પેઢીઓને જીવંત રાખી છે. સાહેબ, અમે ગમે એટલું બોલીએ ને ગમે એટલું તમારા માટે કરીએ ને તો બારોટોના ઋણમાંથી કોઈ દી મુક્તિ ન મળે. એ તમારું ઋણ છે અમારા ઉપર જીગાભાઈ.
હું બહુ હૃદયથી કહું છું તમને. એ બારોટોના ઇતિહાસ, અને હજી મેં કીધું ઇતિહાસ તમને કહું, કેટલા બારોટોએ ઉજળા ઇતિહાસ કીધા છે. ખાલી નામ નથી માંડ્યા, કે ખાલી નામ માંડવા નથી ગયા. ટાણું આવ્યું તેથી માથા માંડવા તૈયાર થઈ ગયા હતા. ઈ બારોટો છે કે હવે જરૂર પડી ને તો માથા માંડી દીધા છે. અને ક્યાં માંડ્યા એને તમને પુરાવા આપું છું. પણ શું કીધું ત્રિભુવન? એક બ્રાહ્મણ લખે છે, ગોપાલભાઈ, કે મારી ધરતીની ધરોહર કેવી છે, મારી ગુજરાત છે કેવી. આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકતી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. આ બધાય બહેનો બેઠા છે, એને કહું છું, હુતા હોય તો ઊભા થઈ જજો. આ દેશ છે ને દીકરીઓની ધરતી છે, આ સતીઓની ભૂમિ છે. આ કોઈ રાકાની ધરતી નથી આયા. હવે સાંભળજો, ત્રિભુવનજી કહે છે, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકથી મોતના સાજ સજતા. અને તૈયાર થઈ ગયા નાક માટે. અમારી આબરૂ માથે જો કોઈ હાથ મૂકે, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એક નહીં ગોપાલભાઈ, હજારોની સંખ્યામાં તેથી પદ્માવતી જેવી આ દેશની દીકરીઓ અગ્નિમાં હોમાવા તૈયાર થઈ ગઈ ભાઈ. આહા. અને આ બાજુ એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકથી મોતના સાજ સજતા. અનુશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. કેવી છે આપણી આ ભૂમિ? હે ભલી ભારતી ભોમની વધુ તને આવડી. ધન ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આ બારોટો માટે કેવું હોય તો કે દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી, અન પ્રબળ નવ હછા જ્યાં જોધ પાકે. અજબ તાકાત ના સુજા કરવતે જમીની પીઠ કાપે. બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે. અને કોઈ પૂછું ડાબાનો અવાજ કોનો આવે છે? એ કે પાલીતાણાના પાદરમાં બારોટો માથા દેવા ભેળા થાય છે. હાય 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 હાય. આજે અજબ તાકાત ના અશ્વજા કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. આજે તમે ગામના પાદરમાં આવો ગોપાલભાઈ, હજી હોકારા આપે છે. આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ, જેના હાડ હોમાઈ ગયા, પણ હામાં ઉભા રહી જાવ ને તો હોકારો આપે છે કે મારી નજરની સામે જો કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાય તો મારાથી કેમ જીવાય. આ ઘણા મને મારા એક પોડકાસ્ટમાં પૂછ્યું કે તમે વાત કરો છો, ઘણા એવું કહે છે કે આ બધું, મેં કીધું કહેતા હોય તો એની મેન્ટાલિટી છે, પણ સાંભળી લેજો. સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા, તમે વાંચ્યું છે તમને કહું કે વીરતા પરમો ધર્મ. જ્યારે આ દેશમાંથી વીરતા વહી જાય, આ દેશમાંથી જેથી સોરિયરસ વયો જાય તેથી પાછા અંગ્રેજો જેવા જેવા બીજા રાજ કરતા હશે. નક્કી કરી લેજો. ગાંધીજી એવું બોલ્યા હતા કે અહિંસા પરમો ધર્મ. તેથી ગાંધીજીને હિટલર નહોતો મળ્યો, એટલે ગાંધીએ કીધું જર્મની હિટલર. જો હિટલર ગાંધીજીને મળ્યા હોત તો ગાંધીજી આવું ન બોલત કે અહિંસા પરમો ધર્મ. અને કડતાલ વગેરે સીલામ કરે જો મળતું હોય તો બોર્ડર ઉપરથી બીએસએફ હટાવી લો, ખબર પડે. સવારમાં પાકિસ્તાન વાળા આ આંટા મારતા હોય. આ વાત મુદ્દાની કરું છું તમને. આ યુવાન બગડે એના માટેની વાત નથી. કોઈને એવું લાગતું હોય બહુ ડિગ્રીઓ લીધેલા ને ગામમાં એકચ્યુઅલી યુવા ધનને તો એ તમે ઘરે રાખજો, હુવારી દેજો વહેલા 100 ગ્રામ ગાંઠિયા ખવારી. હા, હું લીગલ વાત કરું છું તમારી સામે, ઇતિહાસની વાત કરું છું. સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા હતા વીરતા પરમો ધર્મ. ગાંધીજી એવું કહેતા હતા. ગાંધીજીને હિટલર નહોતા મળે એટલે ગાંધી કહેતા હતા. પણ મારા દેશનો યુવાન બોલ્યો છે, સાંભળજો. આ દેશની ધડકન બોલી છે કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કા દિલ में है. એ 22 વર્ષના હજી તો મૂછના દોરા ફૂટેલા, એને તેથી લગ્ન કરવાના પરણવાના ગોપાલભાઈ શોખ નહીં હોય. એને કીધું તું અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, લગ્ન તો આઝાદી યાર કરવા છે. તઈ ભારત આઝાદ થયો છે. નકરા રેટિયા ફેરવે દેશ આઝાદ ન થાય. લીગલ વાત તમને કરું છું, આ યાદ રાખજો તમે. હું કોઈ રાજકારણી માણા નથી, મને કઈ રાજકારણની કઈ ખબર પડતી નથી, પણ જીગો ચૂંટણી લડત પ્રચાર કરવા આવી છે 1000%ની વાત છે. પણ વિષય નથી આ. પણ ઈ લડવા ઉભો રહે તો બાપના બોલથી ભાઈ કીધો છે એટલે આવીને ઉભો રહે, પછી પક્ષ ઈ નક્કી કરે ભાઈ.
આ પછી હું એમ નહીં કહું કે હવે તમે આમાં નથી તો આમાં મારે કેમ આવું, પછી આની સાથીએ ભલે થઈ જતી. એ બેયના ભાગ્ય સિંહ થાય છે.